ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. એન્ડ જય માતાજી. તો આજે આપણે મોર્નિંગ થઈ છે 1 વાગ્યો. વ્લોગ આજે આપણે મોડો ચાલુ કર્યો. ઉઠ્યા તો 4 ના હતા, પણ વ્લોગ મોડો ચાલુ થઈ છે. આજ જો લોકો રાત બજો પહેર્યા એટલે આપણે જઈએ છીએ મેચ રમવા. તો ગાઈસ તને આજ મારા પહેલો ઉઠ્યો તો નહીં વહેલો. ખાના બનાવું જો આ બધો વાસણ હેપી કરો ને મને હેપી. હું જઉં છું હો મેચમાં આબુ સારું. ગાઈસ હવે નીકળીએ છીએ પણ હજુ કંઢો આવ્યો નહીં આયમન આવ્યો. બે હજુ બાકી. અને એમ કે ભારો પેલો એક કે હું ખાઈ લઉં, એક કે હું નહીં લઉં. અને ચારનો ફોન કર્યો, કલાકનો ફોન કર્યો અને હજુ એ તૈયાર થયા નહીં. અને તો અહીં ફોન આવે કે ભાઈ ચેટલા રહ્યા. અને એક તો બહુ દાડા પછી રમવા જઈએ છીએ, ખબર બેટિંગ થશે કે નહીં થાય એ નહીં ખબર. તો ગાઈસ અમારા ભાઈ તૈયાર થતા નતા. આ એરિયો કંઢો અમારે વાર બહુ કરી કે જતા કે હું ખાઈ લઉં. અને ખાવાનું તો મેં નહીં ખાધું, ખાલી એક કેળું ખાધું છે. અને આયમન આવ્યું કે હવે હું બાઇક મૂકી દઉં. તો બાઇક મૂકી દે કે મારા પપ્પાને જોવો મેં કીધું સારું હેડને મૂકી દે. ને એને કલાક કર્યો. એને મેં મારા નાયા પહેલાં મેં એને ફોન કર્યો કે જલ્દી તૈયાર થજે, આપણે જવાનું છે રમવા. તો કે સારું. અને હજુ હું નહીં રહ્યો, નાસ્તો કર્યો નહીં, કશું નહીં, ખાલી કેળું ખાધું. તો હજુ તો એ રહ્યો, હજુ તૈયાર નહોતો. હાલ તૈયાર થઈને ફોન ઉપર ફોન કર્યા તાના જો તને અમી ચારનો ફોન કર્યો તો ફોન કર્યો તો પણ નાવાનું બાકી હતું. નાવાનું બાકી તો હું નાવા બેહીને પહેલાં તને ફોન કરાયો તો. કર્યો તો કે નહોતો કર્યો? આપણે બહુ દાડા પછી રમવા જઈએ. શું કેવું આઈમેન બેટિંગ થશે મારી કે નહીં થાય? જોઈએ તો શું કેવું નંદા? જોયું જશે જે થશે ને બધું. રમવાનું બેટિંગ કરવાની, બરે આઉટ તો આઉટ, પણ રમવાનું ખરું. પેલા બહુ મેચ રમતા હતા, તો બ્લોગ નહોતા બનાવતા. રમવાનું અમને બહુ ઓછું થઈ ગયું છે રમવાનું. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast weather, the sun sets slow. Say what? Chilling with the homies, let that talk box glow. Barbecues and palm trees, vibe real tight. Retro beats bump beneath the moon tonight. Cali breeze blowing. અમે પહોંચી જશે મેચમાં ગ્રાઉન્ડે જોવા. અને જો અમે થોડા લેટ પડ્યા. બીજી મેચ ચાલુ હતી, ત્રીજી મેચમાં રમવાનું હતું. બીજીમાં રમવાનું હતું પણ મેળ આવ્યો નહીં, મોડા પહોંચ્યા તો કે ત્રીજી રમવાની, ત્રીજીમાં રમજે ભાઈ. બીજીમાં રમવાનું જ હતું. સવારોના ફોન આવ્યા હતા પણ આપણે નક્કી નહીં હોતું, ગમે તે ટાઈમે ચોક જવાનું થાય. તો તમે કેમ છો મિત્રો? મજામાં? જોઈ લો અમે મેચ રમવા આવીએ, કલાકથી આવીને બેઠા આવીએ, પણ એને મેચ જ ચાલુ નહીં કરતા. શું કેવું તમારું બોલો? અલા એક અમારા અંગાત આવ્યો ને એના લીધે દાડા એનો જોઈએ ને દાડો જ ખરાબ જાય. જો આ મેદાન ખાલી હજુ મેચ ચાલુ થઈ અને હજુ મેચ ચાલુ થઈ હ નહીં. શું કરીશું બોલો? લાગે છે હવે ખેલાડીઓ અંદર ઉતરશે મેદાનના એટલે ચાલુ જ થશે. હવે 5 જ મિનિટમાં ચાલુ થઈ જાય મેચ. હજુ મેચ ચાલુ થઈ નહીં, અમે કલાકના બેસી રહ્યા. હવે ફિલ્ડિંગ ગોઠવાય છે, તમારે જોવો જ જોઈ લો. હવે ફિલ્ડિંગ ગોઠવાય છે, જોઈ લો. હવે મેચ ચાલુ થવાની જ છે, ચાલુ થઈ ગઈ. હવે મલિક ફિલ્ડિંગ ભરવા જશે. હવે ખાલી 2 જ મિનિટમાં મેચ ચાલુ થઈ જાય. ખેલાડીઓ ગોઠવામાં બધું ચાલુ થઈ ગયું. તમે જોયો કશો? જોઈ લો આ બેસ્ટમેન બે હેડ્યા. મલિકભાઈ જો જ્યાં પેલા ઉભા રહ્યા, મલિકભાઈ પીચ કન ઉભા રહ્યા. જોઈ લો, ઝૂમ કરીને બતાવો ભાઈ, કેમેરાવાળા ભાઈ ઝૂમ કરીને બતાવો. આગળ બીજો વિડીયો આવો જ છો. બીજું નાખીએ જ છીએ ક્લિપ મજબૂત એડિટિંગ કરીને. તમે જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને આગળ જ લઈ જો, પાહા ના પાડશો. તો ગાઈસ તમે જોઈ લો, હવે મલિક બોલિંગ કરવા જશે. જોવું હોય ને તો જોઈ લો, ભાઈ બતાવી દે. હા જોઈ લો, આપણો ભાઈ મલિક બોલિંગ કરો છો. જોઈ લો ભાઈ, આપણે પેલા ભાઈએ કેચ કર્યો છે. કેન્ડીએ કોનો કેન્ડી એદ્રોડા કેચ કર્યો ભાઈએ મલિકની ઓવરમાં. બીજા જ બોલે વિકેટ લીધી ભાઈએ. 2 વિકેટ લઈ લીધી છે.
જોઈ લો રિયલ ચાલુ જ છે ઓવર નાખો જ છે આપણા ભાઈએ 2 વિકેટ લઈ લીધી 2 બોલમાં જુઓ હજુ ઓવર ચાલુ જ છે નહીં ઓવર કાઢી અને પ્લસ 2 વિકેટ લીધી અને 0 રન મેડન ઓવર 1 રન આવ્યો ને 2 વિકેટ લીધી ઈશનપુરનું મેદાન સારું આ કીપિંગનું ઊભો માલિક ઓવર નાખો જ હવે બીજી જુઓ તમે થઈ ગઈ ચાંદની ચાલુ થઈ ગઈ પહેલી બેટિંગ હતી પતવાઈ આવી પહેલી બેટિંગ મારા ખ્યાલથી પતવાઈ આવી છે હવે આપણો ભાઈ કીપરિંગનો ફિલ્ડિંગ ભરો છો જોઈ લો કીપરિંગ કરો છો બતાવી જોયો ને બસ તાન જોતા જ રહો આવી રીતે તમારે જોવાનું જોઈ લો પહેલી બેટિંગ પતી ગઈ મલિકભાઈની ટીમને ઓલ આઉટ કરી નાખી છે હવે મલિકભાઈની બેટિંગ ચાલુ થશે જી હા એ બોલો બે ફૂલ ટોસ પર ચલો મિત્રો જોઈ લો મલિકભાઈની બેટિંગ ચાલો મલિકભાઈ બેટિંગ કરવા બતાવી દો ભાઈ મલિકભાઈ બતાવો તો એ ઉભા રહે ચોક્કો આબો હારો વાર ગયા આપણો ભાઈ બેટિંગ કરો છો જોઈ લો બતાવી દે યાર છૂટી ગયું વાહ ભાઈ વાહ અરે વાહ ભાઈ હો દોલે શોટ હે ભાઈ ગાઈસ હવે મેચ પતી જશે મેચ પતી એટલે ડ્રો થઈ અમારી મેચ 12માં 7 આવ્યા હતા 12માં 7માં સીધા 6માં પહોંચાયા છેલ્લા બોલે 1 બોલમાં 5 રન આવી ગયા તે અમારા ભાઈ હતા તે 1 બોલમાં ચોગ્ગો મારી દીધું અને આપણા તો બોલ હતા ને હતા એક છક્કો માર્યો જે બોલ ના અડ્યા એ વિડીયો ઉતર્યો પણ જે છક્કો માર્યો ને એ આ ભાઈએ વિડીયો ના ઉતાર્યો મેચ ડ્રો થઈ સુપર ઓવર કહેતા પણ મેં નહીં હવે જઈએ સીધા ઘેર ગાઈસ આવી રહ્યા ખાધા વગર આવ્યા હતા હું ખાધા વગર આવ્યો તો પડેકો લીધો ભૂખ્યા થઈ ગયા આવી રહ્યા અને આ કંડો તો ખાઈ ના હતો તો એ ગાઈસ ઘેર આવી જશે હાલત પોકે અને તાપ થઈ જાય ઘેર કોઈ દેખાતું નહીં મમ્મી ગાડી કોણ લઈ ગયું તાન પપ્પા લઈને ગયા મને લાગે કે તું જીએ હે અમે તો અહીં જાય હોઈ જો ભાઈ હારો ગાય જો તને ચાંદીને પપ્પાને હેરાન કરે ઓય તું બપોરે ચો દીધો પપ્પા જોડે
વાઘ જોવા જતો તો બતાવજે તનો મને બતાવશે હા તો ગાઈસ આપણે જવાનું છે જમવા તને ક્યાં જવાનું છે જંબા ચોકન જંબા ચોકન પણ જંબા જમવા કરો પૂછો ચો જવાના વેલેમાઈ જંબા વેલઈમાં જવાનું તમે તૈયાર હાઉ તૈયાર ના આવવાનું છે પાણી તો આપવાનું બોલા તૈયાર હો યાડો તો હવે જમવા જવાનો હેપી દિવાળી હેપી હોલી તો ગાઈઝ અમારે તનું ડબલ ચોટલી વારી ને તો ગમતું નહીં કે હું તો છોકરી હું પણ રી આવી જઈએ કે મારે એક ચોટલી વારવી તો એની મમ્મી કે હેતલ તું ઇંગ્લિશ શું દેશી હતી કે હું તો દેશી હું ડબલ ચોટલી વાળી કે ના મમ્મી નહીં હાલ લાગતો તો ગાઈઝ આવા પાછા આવ્યા છે જે ગોમમાં રહેતા હોય એઓને જ હાલે જે ગોમના હોય અમારે બધાને જોડે જવાનું હેતલ મનીષા તન્યા કાજલ ભોલાભાઈ તું જાતે હેડું જો પપ્પાએ તમે પોને મેડાડ્યો હાથ પૂછો પપ્પાએ કે તે લે સોરી બોલ કે સોરી બોલ જો કે હવે ચંપલ નહીં પહેરવા ચંપલ પહેરવા પડો તાનો શું જમ્યું તે તો ગાઈસ બહુ ભીડ હતી એટલે વિડીયો ઉતાર્યો નહીં તો બહુ ભીડ હતી હવે ખાઈ નીકળી જાય ભોલાભાઈને તો અંદર અને તનું અમાર જોડે આવી તો કે ભાઈ લો ઉઠો મમ્મી ફોન આવે કે આવો નહીં તને આઈડી અમારી અલ્ટો એરી અમારી અલ્ટો પછી પહેલાની આપી અલ્ટો હા આપી અલ્ટો અને તો એક જ છે અલ્ટો આ તો બીજા ભાઈની આપણી તો આગળ રહી નહીં સેમ ગાડી લાગે ને આને કીધું મમ્મી કે ઊભી થા ભાઈલો રોવા તો કે ના રોવો કે ઊંઘ્યા પેલા હાલ આન બંધ થઈ ગયો રમતાનું ભયો કોનો મારો ડન તો ગાઈ જો અમાર તનો હોય જી હાલ રમતે જ નવા હોય જી છે ગાઈઝ આપણો ડે 21 પૂરો થઈ ગયો તો ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો નવા આવે ચેનલને એ પણ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય તો હાય ગાઈસ ના બંગલે બંકા પાઉ પૂરે પાણી પી લે પેલા